પર્સનલ લિફ્ટ અને પ્રી વેસ્ટેબલ સાથેનો આશરે 1100 કાર્પેટનો ફ્લેટ છે, જે રાજકોટના નિર્મલા રોડ અને કોટેજા ચોકથી તો સાવ વોકિંગ ડિસ્ટન્સમાં આવેલો છે. આ ફ્લેટનું તમે ફર્નિચર જોશો ને તો બહુ નીશ અને એક ક્લીન લુક આપે છે, કેમ કે આખું લાઇટ કલરની આની થીમ બેસાડેલી છે. આમાં આ રીતે એનું કંઈક ડિઝાઇન કર્યું છે. તમે જોઈ શકો કે જેટલી જગ્યા હોય ને એના કરતાં આ ફ્લેટ તમને મોટો લાગશે. દરેકે દરેક જગ્યાએ તમને એક ક્લીન લુક આવશે. સામે તમારું ટીવી યુનિટ પણ જોઈ લો. આ વસ્તુ તમને લાઈફ ટાઈમ ગમે, ક્યારેય જૂની ન થાય, આંખને ન ગમે એવું ન થાય. ને ત્યાં બેક સાઈડમાં તમારી બાલ્કની આવી જાય છે, જ્યાં નાનું મોટું તમે ગાર્ડનિંગ કરી શકો છો. અને ક્રોસ વેન્ટિલેશન માટે અંદર વિન્ડો પણ આપેલી છે. આ તમારું એલ શેપનું આખું કિચન આવી જાય છે. ત્યાં અંદર તમારો આખો યુટિલિટી એરિયા આવી જાય છે. અને આ છે તમારો સ્ટોરેજ એરિયા. સ્ટોરેજમાં ઉપર જે તમને લોફ્ટ આપ્યા છે ને એ અહીંથી લઈને સામે કોર્નર સુધી કવર થઈ જશે. ત્યાં સુધી અંદર ડેપ્થ આપેલી છે. અને આનું તો નોર્મલ જ છે, વચ્ચે સુધી આવે છે. અને વચ્ચે જ લિવિંગમાં આખું 6 સીટિંગનું ડાઇનિંગ ટેબલ આપેલું છે, જે એકદમ સેન્ટરમાં આપેલું છે. અને આ છે ને એ આખું પ્રોફાઇલ શટર છે કે તમારે કોઈ તમારું કિચનવેર કે કંઈ રાખવું હોય ને તો તમે રાખી શકો. અંદર ઇલેક્ટ્રિકના પોઈન્ટ્સ પણ આવી જાય છે. એ તમારો ગેસ્ટ બેડરૂમ છે. સામે તમને સ્ટડી ટેબલ આપેલું છે. આ જે ફ્લેટ છે ને એ ટોટલી ફૂલી ફર્નિશ્ડ આપવાનો છે. આમાં કોઈ ઇલેક્ટ્રિક આઇટમ કવરઅપ નહીં થાય. જે મૂવેબલ છે એ નીકળી જશે. એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, આ બધું અંદર કવરઅપ નહીં થાય. સામે છે ને તમને આમાં 2 ડ્રેસિંગ એરિયા આપેલા છે ફોર હિઝ એન્ડ હર. અંદર વોર્ડરોબમાં દરેકે દરેક શેલ્ફ છે ને એ માર્બલના આપ્યા છે કે જેથી કરીને જૂનું ન થાય અને ખરાબ ન થાય. વચ્ચે તમને અહીંયા તમારી બેઝિન આવી જાય છે, સિમ્પોલોની છે. અને આ છે તમારો છેલ્લો બેડરૂમ, જેમાં તમને ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો છે. અપ્રોક્સ તમને 9 ફૂટ જેટલી હાઇટ રહેવાની છે. અને આ મેં તમને જે કીધું એ રીતે આ કમ્પ્લીટ ફર્નિચર સાથે વિધાઉટ ઇલેક્ટ્રિક આઇટમ આપવાનો છે. મારું નામ છે યશ રોકડિયા. આ પ્રોપર્ટીની પ્રાઇસ છે 90 લાખ રૂપિયા. દરેકે દરેક ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આવી જશે. અને થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.